morning to all of you. In the last lecture, we discussed about perfect past tense and its affirmative sentences. We also came across with three rules: rule of when, rule of before, and rule of after. We also came to know that simple past tense stay connected with perfect past tense. આપણે એ પણ જોયું કે સાદો ભૂતકાળ પૂર્ણ ભૂતકાળ સાથે હંમેશા જોડાયેલો હોય. The sentence of perfect past tense never used separately. અલગથી એકલું પૂર્ણ ભૂતકાળનું વાક્ય ઉપયોગમાં લેવાતું નથી, કારણ કે રેફરન્સ જોવે. આ પ્રકારના પૂર્ણ ભૂતકાળના વાક્યમાં રેફરન્સ જરૂરી છે સાદા ભૂતકાળ, કારણ કે આપણે જોયેલું હતું કે ભૂતકાળમાં બનેલી બે ક્રિયાઓમાં ક્રમશઃ બે ક્રિયાઓમાં પહેલી જે ક્રિયા થઈ હોય એ પૂર્ણ ભૂતકાળમાં લેવાય અને બીજી ક્રિયા જે થઈ હોય એ સાદા ભૂતકાળમાં લેવાય. આ વાત આપણે ક્લિયર કરેલી હતી. એ સિવાય આપણે when, before અને after ના રૂલમાં એવું પણ જોયેલું હતું કે when સંયોજક એ હંમેશા સાદા ભૂતકાળની સાથે જોડાયેલું હોય. હવે when સંયોજક વાળું વાક્ય, સાદા ભૂતકાળનું વાક્ય એ ફ્લેક્સિબલ હોય છે. તમે એને પહેલા પણ રાખી શકો અને પછી પણ રાખી શકો. પહેલું વાક્ય સાદા ભૂતકાળનું લીધું હોય તો બીજું પૂર્ણ ભૂતકાળનું બને. પહેલું વાક્ય પૂર્ણ ભૂતકાળનું લીધું હોય તો બીજું સાદા ભૂતકાળનું બને. એ રીતે એમાં બંને રીતે ચાલી શકે. પણ બિફોર અને આફ્ટરમાં એવું થતું નથી. જ્યારે આપણે સંયોજક બિફોરનો ઉપયોગ કરતા હોઈએ તો ત્યારે પહેલું વાક્ય પૂર્ણ ભૂતકાળનું હોય અને બીજું વાક્ય સાદા ભૂતકાળનું. જ્યારે આફ્ટર સંયોજકનો આપણે ઉપયોગ કરતા હોઈએ તો ત્યારે પહેલું વાક્ય સાદા ભૂતકાળનું હોય અને બીજું વાક્ય પૂર્ણ ભૂતકાળનું હોય. તો આ આપણે રૂલ્સ રિફર કરી લીધા. ઇટ ઇઝ એઝ સિમ્પલ એઝ ધેટ. વન્સ એન્ડ એવર આપણે કહી દીધું. હવે પછી આ કહેવામાં આવશે નહીં. સિવાય કે કોઈને તકલીફ હોય તો તમે પૂછી શકો છો, પણ આ આટલી બાબત આપણે ક્લિયર થઈ ગઈ. આટલું ફરીથી રિફર કરી દીધું. હવે આજના ટોપિક ઉપર આવીએ. તો આજના ટોપિકમાં આજે આપણે નેગેટિવ એન્ડ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સીસ ઓફ પરફેક્ટ પાસ્ટ ટેન્સ જોવાનો છે. પૂર્ણ ભૂતકાળની નકાર અને પ્રશ્નાર્થ રચનાઓ. તો નકાર વાક્યની વાક્ય રચના મેં અહીંયા મૂકેલી જ છે. સાથે થોડું બીજું પણ સમજૂતી તરીકે સમજૂતી માટે મૂકેલું છે. કાઉન્સ કરેલા છે, લાઇન્સ કરેલી છે. તો કર્તા વત્તા સહાયકારક ક્રિયાપદ હેડ વત્તા નોટ ક્રિયાપદનું કેવું રૂપ? ભૂત કૃદંતનું રૂપ. કર્મ અને અન્ય શબ્દ. આ પૂર્ણ ભૂતકાળની નકાર વાક્ય રચના છે. અને આપણે પૂર્ણ ભૂતકાળની નકાર અને પ્રશ્નાર્થ આજે જોવાની છે. તો ઉદાહરણમાં તે જે પ્રશ્નાર્થ અને નકાર બનાવવાનું છે એ પણ શેનું બનાવશું? આપણે પૂર્ણ ભૂતકાળનું, સાદા ભૂતકાળના વાક્યને આપણે વિધાન વાક્ય જ રાખીશું. તો હવે અહીંયા મેં ઉદાહરણ પણ લખેલા છે. When I called you, you had not slept. મેં જ્યારે તને કોલ કર્યો ત્યારે તું સૂતો નહોતો અથવા સૂતી નહોતી. તો ન સુવાની ક્રિયા કોલ કર્યો એ પહેલેથી એ જે તે વ્યક્તિ હતો જેને કોલ કર્યો એ જે તે વ્યક્તિ જાગતા હતા. એટલે એ ક્રિયા પહેલા થઈ તો પહેલી ક્રિયા કઈ છે? તો કહે કે પૂર્ણ ભૂતકાળની. અને બીજી ક્રિયા
કોલ કરવાની થયેલી હતી. તો બીજી ક્રિયા ને આપણે કયા કાળમાં દર્શાવી? સાદા ભૂતકાળમાં દર્શાવી. વેન સંયોજક છે. હવે ઘણાને એમ થાય કે આપણે આ વેન વાળું વાક્ય છે પાછળ મૂકી દેવું છે, પૂર્ણ ભૂતકાળમાં આગળ લેવું છે, તોય તે ચાલે. It will be right. હવે બીજું વાક્ય જોઈએ. અહીંયા slept નું મુખ્ય ક્રિયાપદ છે sleep, તો sleep માંથી slept કર્યો. Medha had not paid for the product before she cancelled it. મેધાએ પ્રોડક્ટ કેન્સલ કરી એ પહેલા તેની કિંમત ચૂકવી નહોતી. એટલે કિંમત ન ચૂકવવાની ક્રિયા પહેલા થઈ, કેન્સલ કરવાની ક્રિયા પછી થઈ. અને આપણે જોઈએ છીએ પૂર્ણ ભૂતકાળનો નકાર એટલે કેન્સલ, કિંમત ન ચૂકવવાની ક્રિયા ને આપણે નકાર બનાવી. અને જે પાછળનું સાદા ભૂતકાળનું વાક્ય હતું એને વિધાનનું વિધાન, હકારનો હકાર લેવા દીધેલું છે. ત્રીજું વાક્ય એવું છે, Rajiv came after we had not decided for the party. અમે પાર્ટી બાબતે નહોતું નક્કી કર્યું એ પછી રાજીવ આવ્યો. રાજીવના આવવાની ક્રિયા પછી થઈ, નહોતું ડિસાઈડ કર્યો એની પછી. તો જે આફ્ટર પછીનું વાક્ય છે જેમાં હજી ડિસાઈડ કર્યું નહોતું, એ ક્રિયા પહેલી થયેલી હતી એટલા માટે એ પૂર્ણ ભૂતકાળમાં, અને રાજીવના આવવાની ક્રિયા બીજી થયેલી હતી એટલા માટે એ ક્રિયા સાદા ભૂતકાળમાં. વચ્ચે સંયોજક શું છે? આફ્ટર. અહીંયા બંને વાક્યમાં સંયોજક શું છે વચ્ચે? બિફોર. અને અહીંયા સંયોજક શું છે તો કે પહેલેથી અંડરલાઈન કરેલી છે when. તો હવે આ ત્રણ વાક્ય, આ ત્રણ ઉદાહરણ લખી લેજો તમારી ફેર નોટમાં. થોડી વાર આપણે દેખાય એ રીતના રાખીએ છીએ. ખાસ પરીક્ષામાં આપણે એવી રીતના પૂછાય કે સાદા ભૂતકાળનું વાક્ય આપી દીધેલું હોય અને આપણે પૂર્ણ ભૂતકાળનું બનાવવાનું હોય, પછી એ તમે તમારી મરજીથી બનાવી શકો. તમારે એ કયા કાળમાં બનાવવું છે, એટલે કઈ રીતે બનાવવું છે, નકાર બનાવવો છે, પ્રશ્નાર્થ બનાવવો છે કે હકાર બનાવવો છે, ઇટ્સ અપોન યુ ટુ ડિસાઇડ. એ તમારી ઉપર છે નક્કી કરવાનું. પણ આ વાક્ય સાચું હોવું જોઈએ. ક્યારેક એમ પણ થાય કે આગળનું પૂર્ણ ભૂતકાળનું ખાલી આપ્યું હોય, પાછળ સાદા ભૂતકાળનું આપ્યું હોય. ક્યારેક એવું પણ બને કે તમારે સાદા ભૂતકાળનું લખવાનું હોય, પૂર્ણ ભૂતકાળનું આપી દીધેલું હોય. જો સમય રહેશે તો એવું પણ આપણે જોઈશું. હવે પ્રશ્નાર્થ વાક્ય જોઈએ. Interrogative sentences.
તો આની વાક્ય રચના કેવી હોય છે? સહાયકારક ક્રિયાપદ હેડ આગળ પ્લસ કર્તા પ્લસ ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ પ્લસ કર્મ અને અન્ય શબ્દો. આ રીતની વાક્ય રચના હોય છે પ્રશ્નાર્થ વાક્યની. તમને ખ્યાલ જ છે. હવે સીધા ઉદાહરણ લઈએ તો પ્રશ્નાર્થની નિશાની છેલ્લે, કારણ કે વાક્ય સંયોજકથી જોડાયેલું છે. હવે અહીંયા મેં બિફોર લખ્યું છે પણ વાંધો નતો એનો. when આપણે રાખીએ તો had I informed them when they prepared presentation. હવે જુઓ પહેલું વાક્ય અહીંયા શેનું છે? પૂર્ણ ભૂતકાળનું. સંયોજક આપણે શું રાખ્યું છે? when. કારણ કે when માં તમને ખ્યાલ છે કે આપણે ફ્લેક્સિબલ હોય છે. બીજું વાક્ય આપણે સાદા ભૂતકાળનું લઈ શકીએ. બિફોર તો પણ કાઈ વાંધો નહોતો. બિફોર અને બિફોર વાળું વાક્ય લીધું હોત તો એટલે કોઈ વાંધો નહોતો. ખાલી પહેલા એવો અર્થ થાય, when નો અર્થ જ્યારે થાય. બીજું વાક્ય આપણે શેનું લીધેલું છે? સાદા ભૂતકાળનું. કર્તા વત્તા ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ અને કર્મ. તમે જોઈ શકો છો કે એક વાક્યની વાક્ય રચના વિધાનની છે અને એકની પ્રશ્નાર્થની. પ્રશ્નાર્થની શેની છે? પૂર્ણ ભૂતકાળ. પૂર્ણ ભૂતકાળની વાક્ય રચના પ્રશ્નાર્થની છે અને સાદા ભૂતકાળની વિધાન વાક્યની હકાર વાક્યની રાખી છે. પ્રશ્નાર્થની નિશાની છેલ્લે. બીજું જો સંયોજકનો શેનો ઉપયોગ કરેલો છે? બિફોર નો. વાક્ય પ્રશ્નાર્થ કયું છે? તો કે પૂર્ણ ભૂતકાળનું.
પ્રશ્નાર્થની નિશાની આપણે ક્યાં મૂકી છે? છેલ્લે. બીજું વાક્ય સાદા ભૂતકાળનું છે. Had she rejected your idea before you told her about it? બીજું વાક્ય સાદા ભૂતકાળનું કેવું છે? હકાર વાક્ય, સિમ્પલ વિધાન વાક્યમાં રાખેલું છે. ત્યારબાદ આપણે એક ઉદાહરણ જોઈએ. I taught the topic after had the students read it. હવે અહીંયા જો પહેલું વાક્ય વિધાન વાક્ય છે. આફ્ટર સંયોજક વાળું. આફ્ટર સંયોજક હોય તો પહેલું વાક્ય કયા કાળનું હોય છે? સાદા ભૂતકાળનું. અને બીજું વાક્ય કયા કાળનું હોય છે? પૂર્ણ ભૂતકાળ. આપણે પ્રશ્નાર્થ કોનું બનાવવાનું હતું? પૂર્ણ ભૂતકાળનું બનાવવાનું હતું. એટલા માટે બીજું વાક્ય આપણે પ્રશ્નાર્થ રાખેલું છે. આફ્ટર સંયોજકથી જોડાયેલું. તો અહીંયા આ ત્રીજા વાક્યમાં જો તો સ્ટુડન્ટ્સ ને વાંચવાની ક્રિયા જે તે ટોપિક ની પહેલા થયેલી હતી એ બાબતે પ્રશ્નાર્થ કરેલો છે. અને બીજી ક્રિયા કઈ થયેલી છે? તો કે શિક્ષક દ્વારા તે ભણાવવાની. એટલે શિક્ષકને સંદેહ છે કે મેં ભણાવ્યું એ પહેલા શું તેમણે વાંચેલું હતું? હવે પરીક્ષામાં આ વાક્ય કઈ રીતે પૂછાય કે એ જોઈએ. ઉદાહરણ તો આપણે જોયા, નિયમ એ તો બધા ડિસ્કસ કરી લીધા. તો આ રીતે હોય કે showing perfect past. પૂર્ણ ભૂતકાળ દર્શાવવાનો છે.
પરીક્ષામાં પણ તમારે જે આવે ટેસ્ટ આવશે તો ટેસ્ટમાં પણ હું આ જ રીતે પૂછવાનો છું. અધૂરા વાક્ય પૂરા કરો. તો હવે આમાં પહેલું વાક્ય તમને ખ્યાલ આવી ગયો છે, વેન વાળું મેં લખેલું છે સાદા ભૂતકાળનું. તો બીજું તમારે પૂર્ણ ભૂતકાળનું જ લખવાનું છે, because you don't have any other option to complete the sentences. અહીંયા તમે સૂચના જોઈ શકો છો, પરફેક્ટ પાસ્ટ ની આપેલી છે, ન આપી હોય તો તમારે અહીંયા સાદો ભૂતકાળ છે એટલે તમારે પૂર્ણ જ મૂકવો પડે. તો હવે આપણે શું કરશું? When I started drawing, જ્યારે મેં દોરવાનું શરૂ કર્યું ત્યારે. હવે વાક્યથી આપણે ધીમે ધીમે યાદ કરવાનું. મેં જ્યારે દોરવાનું શરૂ કર્યું એ પહેલા શું થયું હતું? તો આપણે એમ કહી શકીએ કે when I started drawing એ પહેલા my brother told Fadu the drawing sheet. So when I started drawing, my brother told. પિયર નો ભૂતકૃદંતનો રૂપ છે. આ રીતે. તો તમારે પરીક્ષામાં આ રીતે પૂછાય. અહીંયા વેન સંયોજક વાળું છે, બિફોર અને આફ્ટર સંયોજક વાળા પણ હોઈ શકે. તો આજે આપણે એટલે સુધી રાખીએ છીએ. આપણે પૂર્ણ ભૂતકાળ પૂરો કર્યો. હવે પછીના પીરિયડમાં આપણે પૂર્ણ ભવિષ્યકાળ શરૂ કરવાનો છે. હોમવર્કમાં તમારે નકાર અને પ્રશ્નાર્થ વાક્ય બનાવવાના છે 5-5, એટલે 10 થવા જોઈએ. અને બને તો સંયોજકનો ઉપયોગ કરીને, when, before અને after નો ઉપયોગ કરીને તમારે વાક્ય બનાવવાનો પ્રયત્ન કરવાનો. તો આ હોમવર્ક છે એટલે સુધી આપણે આજે રાખીએ છીએ.